રાજકોટ જિલ્લામાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન 2026ના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ટોટલ 2256 મતદાન મથકોમાં આવેલા 23,91,027 વોટર્સ પૈકી 23,35,298 વોટર્સને આપણે એન્યુમરેશન ફોર્મ્સ જે છે આ ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા છે. હજુ આને આપણી કામગીરી જે છે લગભગ 98% પહોંચી ગઈ છે. આજે ઓલમોસ્ટ જેટલા પણ રિમેનિંગ હશે આને વિતરિત કરી દેવામાં આવશે અને હવે આવનારા દિવસોમાં અમારી કામગીરી જે છે આ વધુમાં વધુ ફેમિલી લિંકેજ કરાવવાની, વોટર્સ જૂના ક્યાં હતા આ વોટર્સની ડિટેલ્સ જે છે એન્યુમરેશન ફોર્મમાં ભરાવીને ફોર્મ્સ કલેક્ટ કરવાના અને આ જ કામગીરીના ભાગરૂપે જિલ્લામાં લગભગ 194 ક્લસ્ટર્સ બનાવવામાં આવ્યા છે, જેમાં રાજકોટ ઈસ્ટમાં 22, વેસ્ટમાં 29, સાઉથમાં 20, રાજકોટ રૂરલમાં 35, જસદણમાં 19, ગોંડલમાં 24, જેતપુરમાં 19 અને ધોરાજીમાં 26. આ તમામ ક્લસ્ટર્સ ઉપર BLO જે પણ ઇન્યુમરેશન ફોર્મ લાવશે અને બલ્કમાં અમે અપલોડ કરવાની વ્યવસ્થા, બલ્કમાં સર્ચિંગ કરવાની વ્યવસ્થા અને બીજું પણ વોલન્ટિયર્સથી લઈને બીજા વિભાગના મેનપાવરને સાથે રાખીને આ કામગીરી ઝડપમાં કેમ પૂરી કરી શકાય આને માટે પ્રયત્ન કરવામાં આવશે. ખાસ કરીને તારીખ 15, 16 નવેમ્બર અને 22, 23 નવેમ્બરના દિવસે BLO શ્રી જે છે આ પોતપોતાના બૂથ ઉપર મતદાન મથકો ઉપર સવારે 9 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી રહેશે અને આ 4 ખાસ ઝુંબેશના દિવસોમાં જે પણ વોટર જેને કોઈ પણ શંકા હોય, કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ પેરેન્ટ્સને અથવા પોતાનું નામ શોધવામાં મુશ્કેલી થતી હોય અથવા એન્યુમરેશન ફોર્મ લેવાનું બાકી હોય આ તમામ લઈ શકે છે. મારી વિનંતી છે કે તે જ દિવસે હાથોહાથ તમામ વિગતો ભરીને BLOને આપી દે, જેથી આ તમામ પ્રક્રિયા જે છે આને આપણે ઝડપમાં પૂરી કરી શકાય. મારી તમામને વિનંતી છે કે આ કામગીરી જે છે આ ખૂબ જ એક સમયબદ્ધ રીતે ચાલતી કામગીરી છે અને આ તમામ કામગીરી આપણે 4 ડિસેમ્બર સુધી પૂરી કરવાની છે. તો જે પણ વોટર્સ જે છે વોટર્સને પણ વિનંતી છે કે આપણું ઇન્યુમરેશન ફોર્મ જેમ ભરી જાય તો ઉપર જે આપણી ઇન્યુમરેશન ફોર્મના ટોપ ઉપર BLOના નંબર છે ત્યાં ફોન કરીને ઝડપથી BLOને સુપુર્દ કરવા વિનંતી છે, જેથી અમે ઝડપથી આ ઇન્યુમરેશન ફોર્મ અપલોડ કરી શકાય અને મતદાર યાદી જે છે આમાં જે પણ ઇમ્પ્રુવમેન્ટ કરવાના છે ત્યાં સુધી કરી શકાય.